આજનો પ્રશ્ન, શું મૂર્તિ પૂજા કરવી એ મૂર્ખામી છે? તો આ પ્રશ્નના ઉત્તરમાં મારે એટલું જ કહેવું છે કે બિલકુલ નહીં. મને ખબર છે ઘણા લોકો એવું કહે છે કે ભગવાન તો આ સંસારના એક એક કણમાં એક સરખો વ્યાપ્ત છે, તો પછી મૂર્તિ પૂજા કરવી એ મૂર્ખામી છે. પણ આવું કહેનારા વ્યક્તિને ખબર નથી કે જે નિરાકારને આકારમાં ઢાળીને પ્રત્યક્ષ એના દર્શન કરી લે એનું નામ હિન્દુ છે, એનું નામ સનાતની છે. બીજું મને એ સમજાતું નથી, પરમાત્મા જો સંસારના એક એક કણમાં એક સરખો વ્યાપ્ત હોય તો એ મૂર્તિમાં ન હોય, એ મૂર્તિમાં ન આવી શકે? આવી શકે. આ તો શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. બાકી મારી દ્રષ્ટિએ મૂર્તિ પૂજા કરવામાં કોઈ દોષ નથી. પરમાત્મા જો બધે બિરાજમાન હોય તો એ મૂર્તિમાં પણ આવી શકે. આજનો પ્રશ્ન, શું મૂર્તિ પૂજા કરવી એ મૂર્ખામી છે?